4 દિવસ અગાઉ ઈડર શહેરમાં બનેલા 15 લાખ રૂપિયાની લૂંટની ઘટનામાં 2 આરોપીને પોલીસે ઝડપી લીધા હતા અને એક આરોપી ફરાર છે અને પકડાયેલા એક આરોપી અગાઉ પણ ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે। ઈડરમાં 4 દિવસ અગાઉ બપોરે તિરંગા સર્કલ નજીક રૂપિયા 15 લાખ લોકડા ભરેલા થેલો લઈ રિક્ષામાં બેઠેલા શખ્સના ખોળામાંથી થેલાની ચીલઝડપ કરી બાઇક પર આવેલા 2 શખ્સો ફરાર થઈ જવાની ઘટના સામે આવી હતી। ડીવાયએસપી સ્મિત ગોયલે પ્રથમ દિવસે ગુનાની એમઓ અને સંયોગિક સ્થિતિના આધારે વ્યક્ત કરેલ વિશ્વાસ મુજબ ટીપ આપનારા બેંકનો કર્મચારી અને તેના મિત્રને એલસીબીએ ગણતરીના જ કલાકોમાં ઝડપી લીધા હતા। રૂપિયા 11.86 લાખ રિકવર કરવામાં આવ્યા હતા, જ્યારે ત્રીજો શખ્સ પોલીસની આગળ ભાગી રહ્યો છે। ત્રણેય મિત્રોએ સાથે મળીને લૂંટનું પ્લાનિંગ કર્યું હતું। 3 મિત્રોએ પ્લાનિંગ કરી લૂંટને અંજામ આપ્યો હતો। 2 જણા થેલો આંચકી હિંમતનગર ત્રીજાને મળ્યા અને ગાંધીનગરથી સેલ્ફ ડ્રાઇવિંગમાં કાર ભાડે લઈને ફરતા હતા। ઈડર ટાઉનના કેએમ પટેલ હાઈસ્કૂલ પાસે એક ચીલ ઝડપનો બનાવ બનેલો હતો। એમાં વિક્રમસિંહ કરીને જે ફરિયાદી છે એમની પાસેથી 15 લાખ ભરેલું બેગ ઝૂંટવીને 2 ઈસમો બાઇક ઉપરથી ત્યાંથી નાસી ચૂક્યા હતા। એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી હતી અને એ અનુસંધાને અમારી એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા। આ દરમિયાન અમારા એલસીબીના કર્મચારી એએસઆઈ છે નરસિંહભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ, એ બંનેને બાતમી મળેલી હતી કે 2 ઈસમો કાળા કલરનું બેગ લઈને ઇલોલ તરફ આવી રહ્યા છે અને એ આ ગુનામાં શંકાસ્પદ હોય એવું જણાઈ આવે છે। જેથી એમની વોચ તપાસમાં રહીને આ 2 ઈસમોને પકડી લીધેલા હતા અને એમના બેગમાંથી કેશ મળી આવેલું હતું, જે બાબતે એમને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા। એટલે એમને એલસીબી લાવીને ગહન પૂછપરછ કરતા આ બંને ઈસમો, એકનું નામ છે કિરણ ચેનવા અને બીજો રાહુલ વણઝારા, એ ચિત્રોડી ગામ ઈડર તાલુકાના વતની છે અને એ બંને જ આ જે ક્રાઇમ છે એ કરેલો હોય એની કબૂલાત આપતા હોય। તેથી તેમને ડિટેલમાં આ અંગે પૂછતા એ લોકોએ જણાવેલું હતું કે તારીખ 24 ના રોજ આ બંને જણાએ બાઇક લઈને આ જે વિક્રમસિંહ છે એની પાસેથી બેગ ઝૂંટવીને ત્યાંથી નાસી ગયા હતા। ત્યાંથી તેમનો જ એક મિત્ર વિવેક શાહ, જે અહીંયા હિંમતનગર પોળો ગ્રાઉન્ડ ખાતે એમને મળવા આવેલો હતો અને ત્યાંથી 3 જણા ભેગા થઈને ગાંધીનગર ગયેલા હતા અને ગાંધીનગરથી એક રેન્ટેડ ગાડી લઈને મહેસાણા, હિંમતનગર તથા વિજાપુર, અમદાવાદ એવી રીતે વિવિધ જગ્યાએ એ લોકો ફરેલા હતા અને ત્યારબાદ જે વિવેક શાહ, એ આ 4 વ્હીલર ગાડી લઈને જતો રહેલો હતો અને આ બીજા 2 જણા જે કિરણ અને રાહુલ, એ બંને બાઇક લઈને જતા હતા। એ દરમિયાન જ અમારા એલસીબીના કર્મચારીએ આ બંનેને પકડી લીધેલા હતા। આમના પાસેથી અમે 11,86,850 રૂપિયા રિકવર કરેલ છે। એના સિવાય 2 મોબાઈલ ફોન, પછી સ્કૂલ બેગ અને એક મોટરસાયકલ, એમ કુલ મળીને 12,51,900 નો મુદ્દામાલ આ બંને આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલ છે। આ પૈકી કિરણ ચેનવા છે, એના વિરુદ્ધ અગાઉ 2 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે, હિંમતનગર એ ડિવિઝન અને અડાલજ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા છે। એ સિવાય વિવેક શાહ છે, એનું એક ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નામ ખુલેલ છે એક ગુનામાં, લૂંટના ગુનામાં। રાહુલનો રોલ એ છે કે એને આ ગુનામાં એમની મદદગારી કરેલ છે। એમને આગળથી અહીંયાથી કઈ રીતના આગળ વધવું, કાર પ્રોવાઈડ કરવી અને આગળનું જે પ્લાનિંગ છે એમાં રાહુલની મદદગારી છે। હાલ કિરણ ચેનવા અને રાહુલ વણઝારા, આ 2 જણાની ધરપકડ કરવામાં આવેલ છે।